સાક્ષાત સવિતા ભાગ પાંચમો કિરણ 638. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જેમાં પછી વ્રજજીવનદાસ સ્વામીએ સાક્ષાત સવિતાનું 73મું કિરણ વાંચ્યું. પછી સ્વામીએ વાત કરી છે ભગવાન સંબંધી સંકલ્પ કરો એટલે જગત સંબંધી સંકલ્પનો ઇતિ આવી જાય. જગત સંબંધી સંકલ્પ નાશ થઈ જાય. આગલો શબ્દ બોલીને પાછલો શબ્દ બોલીએ ત્યાં જ આગલો શબ્દ ભૂલી જવાય એવું આ જગત છે. દોષ ટેમ આવે ત્યારે વારો કાઢ્યા વિના ન રહે. પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય ને પાછો વારો કાઢે. આ ઉત્પત્તિ કાળ છે, એમાં માયાનું જોર છે, એટલે વારો કાઢ્યા વિના ન રહે. જેવો છે એવો સત્સંગ જાણ્યામાં આવે તો ટળી જાય. જાણપણું છે એમાં ભજન કરીએ તો જાણપણું બંધાયેલાને છોડી મેલે. સ્વામિનારાયણ સ્વામી શું યાદ રાખ્યું? વારો કાઢે એટલે શું? દોષ વારો કાઢે એટલે શું? પાછા આપણને છેતરી જાય. કામ ક્રોધક દોષ વારો કાઢે એટલે છેતરી જાય. ભગવાન સંબંધી સંકલ્પ થાય તો જગત સંબંધી સંકલ્પ નાશ પામે, નહીતર નાશ પામે નહીં. વ્રજજીવન સ્વામીએ 73મું કિરણ વાંચ્યું, એના ઉપર સ્વામીએ વાત કરી. તમે શું યાદ રાખ્યું બીજું? હરિમુકુંદ સ્વામી પ્રાયશ્ચિત કરી લીધું હોય તો એ પાછો વારો કાઢે. ભૂલનું પ્રાયશ્ચિત કરે એટલે શુદ્ધ થઈ ગયો કહેવાય. કબૂલ જ આપણે ન કરીએ, પ્રાયશ્ચિત શું થાય? કબૂલ જ કરતા નથી. ભૂલ કબૂલ કરવી એ ભક્તનું લક્ષણ છે. મારી ભૂલ થઈ ગઈ છે એમ કબૂલ કરે, પછી જેની પાસે ભૂલ કબૂલ કરી એ પ્રાયશ્ચિત આપે એટલે શુદ્ધ થઈ ગયા. પછી પાછી એની એ ભૂલ વારો કાઢે, એની એ ભૂલ આપણને છેતરે, ત્યારે વળી પાછું પ્રાયશ્ચિત કરવાનું. પછી અખંડ જો ભગવાનનું જાણપણું રહે તો પાછા એ દોષ આપણને છેતરે નહીં. સ્વામી એમ કહેવા માગે છે. આજ તમને પ્રાયશ્ચિત કરાવ્યું મેં. હું બીજી વાર નવડાવ્યા તમને. શું કામ નવડાવ્યા? કમલેશભાઈ એના ગાભા પહેરીને આવ્યા જૂનાગઢથી, એને તમે અડી ગયા. તમારે પૂજા બાકી હતી અને એને અડી ગયા. મહિમાવાળા ભક્તો દર્શન કરવા જેવા છે, પણ સાવધાન રહેવા જેવાય છે. જ્યાં મારી પાસે નાઈને આવે છે પૂજા કર્યા વગર, એને હું અડવા નથી દેતો, પગે ન લાગતું, કારણ હું નાહ્યો નથી. એ નાઈને આવ્યા છે, એને પૂજા બાકી છે. આ ઝીણી બાબત, ઝીણામાં ઝીણી બાબત. એમાંય તમે ભીના કપડાં પહેર્યા હોય, હાવ ભીના, અને અડી જાય તો વાંધો ન આવે.
તમારા કપડાં ભીના હોય એને અડી ગયા, મહિલા અડે આપણા ભીના કપડાને તોય અભડાય નહીં. સુકાઈ ગયા પછી અડે એટલે ધોવું પડે. ભીનું થકું અભડાતું નથી, આ શાસ્ત્રનો શબ્દ. ભીનું થકું અભડાતું નથી. આમાં તો મોટી બાબતો આવી છે. કામ ને ક્રોધ ને લોભ ને સ્વાદ ને સ્નેહ ને માન ઈર્ષ્યા એ મોટા મોટા દોષ ભક્તને છેતરી જાય. પણ જેટલી વાર ભગવાનની સ્મૃતિ રહે એટલી જ વાર માયા દૂર જાય. હરિમંદિરમાં પૂજારીઓ હોય તો સવારે ખેતરે જાય, ત્યાંથી એને અનુસંધાન હોય સંધ્યા આરતી કરવા પહોંચી જવું છે, સંધ્યા આરતી કરવા પહોંચી જવું છે. આખો દિવસ એવું ગામડાના હરિમંદિરના પૂજારીઓને યાદ રહે ભગવાન આખો દિવસ. અને ગમે એવી ખેતી ચાલતી હોય, ગમે એવો વ્યવહાર ચાલતો હોય, વેપાર ચાલતો હોય, બહાર ગામ ગયા હોય તો એ આરતી ટાણે ઘરે પહોંચી જ જાય. એનું નામ સ્મૃતિ. તમે કહ્યું હું મહિનામાં એકવાર શ્રીનાથ દ્વારા જાઉં છું, તો સવારમાંથી તમને એની સ્મૃતિ મંડે થવા, આગલે દીથી મંડે સ્મૃતિ થવા. વહેલું નીકળવું છે, 6 કલાકનો રસ્તો છે, 2-3 કલાક રોકાવું છે, પાછો 6 કલાકનો રસ્તો છે. એ શ્રીનાથ દ્વારાની તમને અખંડ સ્મૃતિ રહી. જેટલી વાર ભગવાનની સ્મૃતિ રાખો એટલી જ વાર માયા યાદ રહેતી બંધ થાય. સ્વામી એમ કહેવા માંગે છે. અમદાવાદથી શ્રીનાથ દ્વારા જાઓ એટલે આગલા દિવસથી તમે સાવધાન મંડો થાવ. સાથે આવનારા હોય એને તમે મંડો કહેવા. એટલા વાગે નીકળી જવું છે. રાતે તમે એ સ્મૃતિમાં સૂતા હો, ત્યાં જઈને એટલા થાળ કરવા છે, એટલું દાન દક્ષિણા કરવી છે. એ જગતને ભૂલવાનો ઉપાય લ્યો. એ જગતને ભૂલવાનો ઉપાય, બીજો જગતને ભૂલવાનો ઉપાય નહીં. જાણપણું. તમારા પિતાશ્રી કરતા હતા એવું મંડ્યો કરવા. એમ નહીં માનવાનું પેઢી બદલી ગઈ એટલે ફેરફાર થાય, એવું વાતાવરણ નહીં કરવાનું. મહેરબાની કરીને. હું એ વાતાવરણનો બહુ વિરોધી છું. એક જણો કે પેઢી બદલી ગઈ એટલે ફેરફાર થાય, પછી બીજો કે પેઢી બદલી ગઈ એટલે ફેરફાર થાય. એટલે જે ભક્તને ફેરફાર ન કરવો હોય એ પણ એની ભેળા ભળી જાય પ્રવાહમાં. એવી વાતો બંધ કરો. પેઢી બદલી ગઈ એટલે ફેરફાર થાય. ફેરફાર કરવો હોય તો કેટલે અંશે ફેરફાર કરવો એ ભેળા બેસીને નક્કી કરો. એ રોજિંદા વ્યવહારમાં મોટી આજ્ઞાઓ હોય શિક્ષાપત્રીમાં, એમાં કાંઈ મંડળમાં 5 જણા ભેળા બેહી નિર્ણય કરે એટલે એ કાંઈ નિર્ણય ન કર્યો કહેવાય. એટલે જેટલી વાર ભગવાનને યાદ કરો એટલી જ વાર જગત ભૂલાય છે. આપણા સ્વામી બોલે છે આ લ્યો, એની આ વાતો છે. આનું નામ છે સાક્ષાત સવિતા. તમે લઈ જશો વાંચશો, તમને એમ થાય આ તો આપણી જ વાતો છે. સ્વામિનારાયણ હવેલીમાં દર્શન કરશો એટલે તમને એમ થાય આ તો આપણું જ છે. સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં હતા,
જેના જેના ઉપાસકો આવ્યા એ બધાને એમ થયું, ઓહો, સ્વામિનારાયણ ભગવાન તો આપણા જ છે. વાજ્યો કથા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય ત્રીજા અધ્યાયમાં આનંદજી સુખડિયાની ઓલ્યા એની કથા છે. ચોથો પાંચમો અધ્યાય. છઠ્ઠામાં કાળવાણી, આઠમામાં, નવમામાં પીપલાણાનો યજ્ઞ, નવમા અધ્યાયમાં મેઘજીત કંદોઈ, મેઘજીત સુખડિયાની કથા માંગરોળમાં. પછીના અધ્યાયમાં આ વાત આવે. જે કોઈ ભક્તો આવ્યા એ બધાય ભક્તોને એમ થયું, સ્વામિનારાયણ ભગવાન તો મારા જ છે. એવા દર્શન થયા બધાને. એમાં સાક્ષાત સવિતા વાંચજો, તમને એમ થાય આ તો લ્યો આપણી જ છે. સાક્ષાત સવિતા તો આપણો જ ગ્રંથ છે એમ થાય. આ તો સ્વામી મને જ કહે છે એમ થશે. એ સ્વામીની વાતની કળા છે. એટલે અત્યારે એમ આવ્યું, જેટલી વાર તમને ભગવાન યાદ આવે એટલી જ વાર જગત ભૂલાય. એની ઉપર વાત આવી. પછી ભૂલ થઈ ગઈ કાંઈ બ્રહ્મચર્યમાં, નિષ્કામી વર્તમાનમાં ભૂલ થઈ ગઈ. પોતાના ઘર સિવાય બીજે ખરાબ વિચારો થઈ ગયા, એવી ભૂલ થઈ જાય. નિર્સ્વાદી વર્તમાનમાં ક્યાંય બહાર જમતા ન હોય, બહાર જમાઈ ગયું, એ ભૂલ થઈ ગઈ. ભગવાન અને ભગવાનના ભક્ત કરતાં શરીર અને શરીરના સંબંધીમાં વધારે હેત થઈ ગયું, એવી ભૂલ થઈ જાય. નિર્સ્નેહી વર્તમાનમાં એનું પ્રાયશ્ચિત કરે ભગવાનના ભક્ત, અને પાછા એ દોષ છે એ પાછા એને છેતરે. એમાં જેટલી વાર ભગવાનને યાદ રાખો એટલી વાર આપણા સ્વભાવ, આપણા દોષ આપણને છેતરી શકે નહીં. લ્યો, આવી વાત આવી. બોલો. જાણપણું છે એમાં ભજન કરીએ તો જાણપણું બંધાયેલાને છોડી મેલે. બંધાયેલાને જાણપણું છોડી મૂકે. સમાજમાં સાવધાન અવસ્થા જેને કહે છે, સાવધાન, એને સ્વામિનારાયણ ભગવાન જાણપણું કહે છે. જાણપણું એટલે હું ભગવાનનો ભક્ત છું. હું ભગવાનનો ભક્ત છું એમ માને. એટલે ભક્તને જે વસ્તુ બંધન થાય એમ છે એનાથી ભક્ત મુક્ત થઈ જાય, છૂટી જાય. હું ભક્ત છું એમ ખબર પડવી જોઈએ. એટલે અભક્તના જે કુલક્ષણ છે એનાથી એ ભક્ત છૂટી જાય, મુક્ત થઈ જાય, એમ સ્વામી કહે છે. કયું વચનામૃત જાણપણાનું છે? હાલો બોલો. જાણપણાનું કયું વચનામૃત છે? આ સભા. બરાબર. હાલો ઝૂમવાળા બોલો, જાણપણાનું વચનામૃત કયું છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી અંત્યનું 9મું છે. અંત્ય પ્રકરણનું 9મું. બરાબર. ચંદ્રકાંતભાઈ, તમે એ જ કહેવાના હતા? હા સ્વામી, જય સ્વામી, એ જ કહેવાનું. અંત્ય પ્રકરણનું 9મું. કોઈ કહેશો એમાં વાત કેવી રીતે છે અંત્ય પ્રકરણના 9માં? મહારાજ કે અમારા મોટા મોટા સંતો છે એ જાણપણા રૂપી ભગવાનના ધામને દરવાજે ઊભા છે. બરાબર. અહીંયા કોઈને પેસવા દેતા નથી. જેમ રાજાના સિપાહીઓ ચાકર હોય એ
દરવાજે ઊભા હોય, કોઈ ચોર ચકારને ગરવા દેતા નથી. એમ મોટા મોટા સાધુ છે, જાણપણા રૂપી ભગવાનનો ધામનો દરવાજો છે, અહીંયા ઊભા રહીએ છે અને કોઈને કામ ક્રોધાદિક દોષને પેશવા દેતા નથી. અમારા મોટા મોટા સાધુ જાણપણા રૂપી ભગવાનના ધામને દરવાજે બેઠા છે. સિક્યુરિટીની ફરજ બજાવે છે મોટા મોટા સંતો. જ્યાં ભગવાનને પધરાવવા છે ત્યાં કામ ક્રોધાદિક દોષ રૂપી ચોરને પેશવા દેતા નથી. આનું નામ જાણપણું. એ મોટા મોટા સાધુ ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, શ્રી ગુરુચરણરતાન સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, નિર્લોભાનંદ સ્વામી, નિર્સ્નેહાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, આ બધા મોટા મોટા સાધુ જાણપણા રૂપી અક્ષરધામને દરવાજે બેઠા છે. અખંડ બેઠા રહે છે. લ્યો, જ્યાં ભગવાનને રાખવા છે ત્યાં બીજો કચરો, કાદવ, બળવાલ, ગંદકી એને પેસવા દેતા નથી, ગંદકીને આવવા નથી દેતા. હવે હું એમાં આશંકા કરું તો એ ખાવા પીવાનું ક્યારે કરતા હશે? હાલો કયો, ન્યા બેઠા રે દરવાજે ને દરવાજે, કે ઓલા જેમ બદલે દરવાજાવાળા એમાં બદલી જતા હશે સાધુ? ક્યારે કરતા હશે ભાઈ? બોલો. આ સર્વ ક્રિયામાં જાણપણું. કેવી જાણપણું? કેવું? એક જણો બોલો. હા, હા. કૂવામાંથી પાણી સિંચનારી પાણીયારી એ કેવું જાણપણું રાખે છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાનને દ્રષ્ટાંત દીધું. પાણી સિંચવાનું મૂકી નથી દેતા. પીવે શું? પાણી ભરવા કૂવે ન જાય તો એ કામ છોડી નથી દેતા. એ પ્રવૃત્તિ જાણપણામાં રહીને કરે છે. કૂવામાં પડી જવું નહીં, દોરી ગરેડી ઉપર છે એ ખડી જાય નહીં, ઘડો અંદર જાય એટલે આમ આમ કરીને આમ કરવું પડે, પછી ત્રાહો થાય ત્યારે ભરાય. ઊંધો વળી જાય તો ભરાય નહીં, એને હમો કરવો પડે. અને ત્યાં હાવ કાંઠા ઉપર પગ રાખ્યો હોય ન્યાય જાણપણું રાખે. જો એમ સંસારની પ્રવૃત્તિ છોડી દેવી હોય તો આ બાજુ આવી જવું પડે. આ બાજુ આવવું છે? નથી આવવું ને? તો જાણપણા માર્યો. હું સત્સંગી છું. લ્યો, તો સંસાર રૂપી પાતાળીઓ કૂવો છે એમાં પડી ન જવાય, નકર પડી જવાય. આમ સ્વામિનારાયણ ભગવાને સમજાવ્યું છે. ઘોડા ઉપર ચડીને જાતો હોય એનું દ્રષ્ટાંત આપ્યું છે. ઘોડા ઉપર ચડીને જાતો હોય. તેથી 4 વ્હીલ નહોતી એટલે 4 વ્હીલનું દ્રષ્ટાંત ના આપ્યું. પણ 4 વ્હીલના ડ્રાઈવરનું ગજબ જાણપણું છે. આપણે બેઠેલા ગાડીમાં બેઠા હોય, કાંઈ નિર્ણય કર્યો હોય અને ડ્રાઈવરને કંઈ સમજાણું, હવે ત્યાં જઈને શું કરવાનું છે એ કે મને ખબર નથી. એની બધી ઇન્દ્રિયોની વૃત્તિઓ ડ્રાઇવિંગમાં લીન થઈ ગઈ છે. બધી ઇન્દ્રિયોની વૃત્તિઓ એક ઠેકાણે લીન થઈ ગઈ છે, સ્થિર થઈ ગઈ છે.
તેથી 4 વ્હીલ નહોતી એટલે મહારાજે 4 વ્હીલનું દ્રષ્ટાંત ના આપ્યું, નહીતર એ દ્રષ્ટાંત આપો. પંચર પડે તો એને ખબર પડી જાય, આપણને કોઈને ખબર ન હોય. જો ઓવરટેક કરવો છે, આગળનાની ગતિ જાણવી પડે. સામેથી આવતા હોય તો તરત જ સાઈડ માગતો બંધ થઈ જાય. અમે જગન્નાથપુરી ગયા હતા. આ સ્વામી ગાડી, આ મોટી ગાડી છે ને ઓલી ટીટી, એ ગાડી હતી. એ હતી કે આ બીજી છે? એ જ છે ને. પછી થોડોક વરસાદ આવ્યો તો થોડોક, એટલે રોડ ધોવાણો નહોતો, એટલે સ્લીપ થઈ જતી હતી ગાડી. રોડ મેલો હતો અને વરસાદ થયો અને ગાડી સ્લીપ થઈ ગઈ. જો આમ તારવે તો સામેથી ટ્રક આવતો હતો. ભાઈ આપણા યાત્રાળુઓની જ બસ આગળ હતી, એમાં ભટકાડી દીધી. અમને કીધું સાવધાન, ગાડી ભટકાવાની છે. એમ કરીને બ્રેક મારતા મારતા જેટલી મરાણી એટલી મારી અને અમને કીધું સાવધાન, સીટું પકડી લ્યો. અને બધાય સીટું પકડી લીધી. અને પછી આપણી યાત્રાની બસ હતી એમાં ઓછામાં ઓછી ભટકાવી. આનું નામ સાવધાન જાણપણું. એવું જગન્નાથપુરીમાં થયું હતું. જગન્નાથપુરીમાંથી નીકળ્યા પછી ત્યાં એને પોતાને 36 ખ્યાલ આવ્યો. આનું નામ જાણપણું. શું કીધું? હું ગૃહસ્થ છું એમ માનો છો, એટલે ગૃહસ્થના વ્યવહારમાં ક્યાંય પણ ખામી આવવા દેતા નથી. એમ હું ભક્ત છું એમ માનશો એટલે ભક્તના ધર્મમાં ક્યાંય ખામી આવશે નહીં. આનું નામ જાણપણું. ડ્રાઈવરનું જાણપણું મેં બતાવ્યું ને, ગાડી ચલાવનારનું જાણપણું. અહીંયા હું ગાડી ચલાવનાર બોલું છું, હવે ડ્રાઈવર બોલું છું. કોઈ દી મેં ડ્રાઈવર કીધા નથી અને કોઈને કહેવા દીધા નથી. આના પછી રમેશ ભગત, એના પછી નીલકંઠ ભગત. ડ્રાઈવર નહીં બોલવાનું ત્યાગીને. ઓને બોલાય ડ્રાઈવર. શું કીધું? જાણપણનું શું થયું? સમજ્યા? હા. પૂજા કરો છો તમે દરરોજ? સારું. બાલકૃષ્ણ પધરાવ્યા ઘરમાં? સારું. માખણ મિશ્રીના ભોગ લગાવજો. જન મારો સુધરી જાય તમારો. હગા આવે ત્યારે તો બધું દેવું પડતું છે. સાચા હગા એ બાલકૃષ્ણ છે તમારા. પ્રેમ લક્ષણા ભક્તિ. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ કેવી લખી છે. સ્વત્વ ભૂલી જવાય એના પ્રેમ લક્ષણા ભક્તિ. જાણપણું રાખતા 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 જાણપણું પરિપક્વ અવસ્થાને પામી જાય પછી પ્રેમ લક્ષણા ભક્તિ શરૂ થાય. પ્રેમ લક્ષણા ભક્તિથી જાણપણું થોડુંક ન્યૂન છે. આવી વાત છે ભક્તો. સમજાણી જાણપણાની વાત. એવું થયું હતું ભાઈ, અમે જગન્નાથપુરીથી નીકળ્યા કે જાતા હતા તઈ અમારા હા ઊંચા થઈ ગયા હતા બધા. શું થશે? જો જાણપણું આપ્યું.
સારો મિત્ર હોય તો જાણપણ વાપે, મિત્ર સારો કરવો. દરેકને જરૂરી છે જાણપણાની, જરૂર છે દરેકને. જાણપણું ન હોય, સાવધાની ન હોય તો ક્યાંય ફેંકાઈ જાય, ખબર જ ન પડે. બદ્રીનારાયણ જાય કે આપણે ક્યાં ગયા હતા? કેદારનાથ. ને પછી આપણે રાત રોકાણ હતા, રાતે મોડા પૂઈ ગયા. એમાં મુક્તિનાથ વાહન ગબડી ગયો હોય તો પંચનામું થાય નહીં. પુલહાસન, મુક્તિનાથ ને પુલહાસન. પછી આપણી ગાડી ફસાણી હતી એ કયું? નેપાળમાં. નેપાળનું મુખ્ય સિટી કહેવાય છે કે કાઠમંડુ. ત્યાં બધી ગાડી ગબડી ગઈ હોય તો પંચનામું કંઈ થાય નહીં. એ નાકા ઉપર લખાવ્યા હોય એટલી વ્યક્તિ એટલા વાહનમાં ગયા છે, પાછા ન આવે એનો હિસાબ. એમ ભગવાનનો ભક્ત જાણપણું ચૂકી જાય એટલે પંચનામું કરવા જેવું રહે નહીં. એમ સ્વામી કહે છે, જેટલી વાર જાણપણું રાખો એટલી જ વાર ભગવાન યાદ આવે. લ્યો, બોલો. પણ ભગવાનની મૂર્તિ ધરાઈ જાય ને ચોટી જાય તો નિર્વિકલ્પ સ્થિતિ કહેવાય. જો પછી જાણપણું પરિપક્વ અવસ્થાને પામી જાય પછી ભગવાનના ભક્તને જગતના વિચારોનો ભય મટી જાય. પરિપક્વ અવસ્થા થઈ ગઈ એટલે નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો, નિર્વિકલ્પ સમાધિ. ભગવાન સિવાય બીજો સંકલ્પ ન થાય, ભગવાન સિવાય બીજો વિકલ્પ નથી, એનું નામ નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ નિશ્ચય. ઝુમીસરી પય માહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. મિશ્રી એટલે ખાંડ, સાકર દૂધમાં ભળી જાય, પોતાપણું મટાવી દે, સ્વત્વ મટી જાય. ગાંગડો ગળી જાય એમ ગાંગડો ગળવો જોઈએ. આપણો ગાંગડો અહમ ને મમત્વ બે ગાંગડા છે ખરેખરા. પ્રેમ લક્ષણા ભક્તિ રૂપી દૂધમાં એ બે ગાંગડા ગળી જાય. જીવ મીસરી પય માહી ભળી. ગમે એવી ગાંગડો હોય હાકરનો દૂધમાં નાખો એટલે પ્રવાહી થઈ જાય. પીવો એટલે અનુભવ થાય કે સાકર છે, એટલો ભેદ રે ઉપાસનામાં. લ્યો, ભક્ત ભગવાનની મૂર્તિમાં ભળી જાય એટલે તત્વ એક થતું નથી, બેમાંથી તત્વ બે જ રહે છે. ભક્ત ઉપાસક છે, ભગવાન ઉપાસ્ય છે, બે તત્વ તો ખરા જ. લ્યો, શું એમ નહીં. એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ થાય ત્યાં મહારાજે એવા દ્રષ્ટાંતો આપ્યા છે, પણ એ બહુ સમજીને સમજવા જેવા છે. બ્રહ્માંડ સ્વામીએ કીર્તનમાં લખ્યું એ જો, જેમ જળ તરંગ નહીં ભેદ, જળ તરંગ નહીં જુદા, તેમ તેજ અગ્નિ નહીં, તેજ અગ્નિ નહીં જુદા. એમ હરિ હરિજન તો એક એમ જીવ મીસરી પય માહી ભળી, આજ એકાદશી સુફળ ફળી.
એકાદશી એટલે 11 ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનમાં લીન થઈ જાય એનું નામ એકાદશી. મધ્યનું 8મું વતનામૃત. જાણપણાની વાત કરતા કરતા સ્વામી નિર્વિકલ્પ નિશ્ચયની, નિર્વિકલ્પ સમાધિની વાત કરે છે. બોલો. બહાર નીકળે ત્યારે નારાયણદાસની જેમ ચાળા ચૂથવા માંડે. સારા પદાર્થને જોઈને ચાળા ચૂથવા મંડી ગયો. ક્યાં વતનામૃતમાં આ દ્રષ્ટાંત છે? નિર્વિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ સમાધિની વાત શરૂ થઈ એમાં વતનામૃત આવ્યું. નારાયણદાસની જેમ ચાળા ચૂથવા માંડે સારા પદાર્થને જોઈને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો, ઝૂમવાળા કોને યાદ છે? કયું વતનામૃત? સભામાંથી ઘણાય બોલી ગયા, હવે ઝૂમવાળા બાકી છે. ભાવસાર બોલો, યાદ છે? અંત્ય પ્રકરણનું પહેલું વતનામૃત. નારાયણદાસની જેમ ચાળા ચોથવા માંડે. મહારાજ બધાય પાર્ષદોને પહેરવાના ડગલા દેતા હતા. એટલે પાર્ષદોની લાઈન થઈ, બધાય લઈ ગયા મહારાજ પાસેથી. પછી નારાયણદાસ નામના પાર્ષદ હતા, એ પણ લઈ ગયા. બીજે દિવસે દાદા ખાચરના માણસો ઉકરડામાંથી છાણના ગાડા ભરતા હતા. એ ઉકરડામાંથી એક ડગલો નીકળ્યો, એ ધોઈને સાફ કર્યો, નવો હતો. એમાં નારાયણદાસનું નિશાન હતું કે આ તો નારાયણદાસનો ડગલો છે, નવો છે, અને બીજો લઈ લીધો. એટલે મહારાજે દ્રષ્ટાંત આપ્યું, એ ચાળા ચૂથ્યા. સારા પદાર્થ જોઈને ચાળા ચૂથે. બહુ સમજવા જેવી બાબત છે. આપણે સંસ્થામાં અનેક પદાર્થો આવતા હોય, જે પદાર્થ આપણે વાપરતા હોય આપણે માટે, એ પૂરું વપરાઈ જાય પછી બીજું લેવાય. એને જૂનું માનીને મૂકી દઈને નવી ઇન્ડિપેન્ડ આવે એટલે એ લઈ એનું નામ ચાળા ચૂથ્યા કહેવાય. લ્યો, એ નિર્વિકલ્પ સમાધિ થઈ નથી. આમ અંત્યના પહેલા વતનામૃતમાં આ દ્રષ્ટાંત આપ્યું. એક વાર એક હરિભક્ત શેરડીનું ગાડું લઈ આવ્યા હતા. પછી મહારાજ આમ ઘોડો પલાંગીને માથે બેઠા, બે બાજુ પગ રાખીને. મહારાજે સંતો પાર્ષદોને કીધું, આંખ્યું વીંચીને શેરડીનો એક હાંઠો લઈ જાઓ. આંખ્યું વીંચીને લેવાનો. તો આંખ્યું વીંચીને લીધો, બધાએ શેરડી લીધી. તો હારા હાંઠા વૈયા ગયા અને નબળા પીડ્યા રહ્યા. મહારાજ કે હાથને આંખ્યું લાગે છે. પેલા રૈયા ભગત હતા, રૈયા ભગત ગુણાતીતાન સ્વામી શેરડી બધા ભાગે ભરતી 4 બટકા આપી દીધા. રૈયા ભગત નહોતા. મહારાજ કે સ્વામી કે રૈયા ભગત નથી, એની શેરડી રાખી દઈ. તો આ બધા શેરડી ખાતા હતા. રૈયા ભગત આવ્યા. રૈયા ભગત કે મારો ભાગ ક્યાં? સ્વામી કે તું તો આત્મા છું એમ કહેતો હતો. જો, આ તો બહુ સમજવા જેવી બાબત છે. હવે તો બહુ જાણપણાની જરૂર છે. દરરોજ નવા મેના, દરરોજ નવું માન સંપ્રદાયમાં મળે. આ તો બહુ હવે તો ભાઈ ખરેખર હશે એ નીકળશે, બાકી હલવાઈ જવાના. દરરોજ નવા મેના ઠાકોરજી માટે. પણ ઠાકોરજીનો થાળ એ આપણા પતરમાં આવે એટલે સંતનું ભોજન થઈ જાય. જો જાણપણું હોય તો
પેલો રાજભોગ છે, ઠાકોરજીને માટે રાજભોગ છે. ચાંદી સોનાના થાળ વાટક્યા, ગ્લાસ, કટોરા, લોટા, એમાં વ્યવસ્થિત થાળ પીરસાણો હોય. ત્યાં રાજભોગ છે. આપણા પથ્થરમાં આવે એટલે સંત ભોગ બની જાય, જાણપણું હોય તો. નહીતર નારાયણદાસની જેમ ચાળા ચૂંથવા માંડે. લ્યો, આવી વાત છે. હવે તો બહુ ડગલે પગલે જાણપણાની જરૂર પડશે. બોલો. 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો મન કર્મ વચને કરીને સમાગમ કરવો, એમાં કલ્યાણના બધાય સાધન આવી જાય છે. જો અંત્યનું પહેલું વતનામૃત લીધું, ચાળા ચૂંથે એ બરાબર ન કહેવાય. એ ચાળા ચૂંથવા બંધ કરવા હોય તો ક્યું વચનામૃત આવ્યું? બોલો. 30 લક્ષણે યુક્ત સંત એનો મન કર્મ વચને સમાગમ કરે તો એ કલ્યાણના સાધનમાં કાંઈ કરવું બાકી રહેતું નથી. ક્યું વચનામૃત છે? હાલો, કોણ બોલશે? વરતાલનું ચોથું, ચોથું, ત્રીજું નહીં. ત્રીજામાં ભક્તિ ઉદય કરવાનું, ઉદય થવાનું સાધન શું? એમાં 4 પ્રકારના સત્પુરુષ બતાવ્યા. પણ ચોથામાં પ્રશ્ન જ આવો પૂછ્યો છે. જેટલા કલ્યાણના સાધન છે એ બધાય સાધન એકને વિશે આવી જાય એવું કયું સાધન છે? તો કે 30 લક્ષણે યુક્ત સંત એનો મન કર્મ વચને કરીને સમાગમ કરવામાં આવે તો જેટલા સાધન કલ્યાણના છે એ બધા એકમાં આવી જાય. ચાળા ચૂંથવા બંધ કરવા હોય તો અંત્યના પહેલા વતનાવ્રતમાંથી વરતાલના ચોથા વતનાવ્રતમાં જવાનો ઉપાય સ્વામીએ બતાવ્યો. લ્યો, નકર ચાળા ચૂથ્યા જ કરવાના. અમારે દેહ છે એ દીકરો, ગુણાતીતાન સ્વામી કીધું, તમારે દીકરો છે એ ચાટા જ કરે, રમાડ્યા જ કરે. પપ્પા છોકરાને રમાડે, છોકરો પપ્પાને રમાડે, એમ હામ હાલતું હોય. પૂજા ટાણી, પપ્પા આમ બેહે, દાદા બેહે, તો એક આ કોઠણ ઉપર બેહે ને એક આ કોઠણ ઉપર બેહે, એક વાહેથી આમ થાય. ક્યારે ભગવાન યાદ કરવા? આ ધાર્મિક ભાઈનો છોકરો તો મૂર્તિ ઉપાડીને બે એવો છે. પપ્પા માનસી પૂજા કરતા હોય તો એ મૂર્તિ ઉપાડીને વયો જાય. શું નામ? જય. હે, આ વતનામૃત વેરાવળની સભામાં સરસ બોલ્યા હતા એ જય. એ વાત સાચી તમારી. ચાળા ચૂથવા એટલે સારા પદાર્થમાં મોહ પામવો. મારી પાસે સારામાં સારી ઇન્ડિપેન્ડ છે ને તમે દેવા આવો એટલે કહો સારું, આ જૂની થઈ ગઈ લાવો. એ ચાળા ચૂથ્યા કહેવાય. મારે એમ કહેવાય મારી પાસે છે આ 3 છે, એમાંથી એક માંડ હાલે એમ છે, તમે તારે બીજી નથી જોતી. એ લઈ લો એટલે ચાળા ચૂથ્યા કહેવાય. આ એક સાધુતાની કલમ છે. પંક્તિમાં પીરસવામાં આવે કાંઈ બધું આપણે માટે નથી. કાંઈક કહેવાય આગળ જવા દે એમ કહેવાય.
તમારે પણ સમજવાનું બહુ. રસોઈ કરી હોય એમાં સંતોષ માનવાનો. આવું કેમ કર્યું, આવું કેમ કર્યું એમ નહીં બોલવાનું. 15 દી બોલશે, સાંભળશે, ભાઈ 31મે દિવસે કહે, 16મે દિવસે તો તમે કરી લ્યો. હામો જવાબ આપે બોલતા બંધ થઈ જાય તો સમજણથી જ બોલવું બંધ રાખો ને. સમજણથી જ બોલવું બંધ રાખો ને. ઠાકોરજીને ધૈર્યું એ સારામાં સારું છે, જમી લ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા. જીભને ન ગમે એવું ભોજન થયું એટલે આપણે ચાળા ચૂંથવા માંડીએ, એ બરાબર નહીં. કહેવાનું એમ છે. લ્યો, આ બધાય સ્વભાવ, બધી પ્રકૃતિઓ, ઇન્દ્રિયોની બધી વૃત્તિઓ એને કાબૂમાં લેવી હોય ને એના પર થવું હોય તો સ્વામી બાપા કહે છે વતનામૃત વરતાલના ચોથા પ્રમાણે કે 30 લક્ષણે યુક્ત સંત એનો મન કર્મ વચને કરીને સમાગમ કરીએ તો જેટલા કલ્યાણના સાધન છે એકમાં આવી જાય. જેઠા બાપા કહેતા, ત્યાગ વલ્લભદાસ સ્વામીને અમે જમતા દર્શન કર્યા. એના સ્વામી જમતા હતા અને અમે દર્શન કર્યા. તે દિવસની અમને રસાશક્તિ, ખાવાની આસક્તિ મટી ગઈ. ત્યાગ વલ્લભદાસ સ્વામીના જમતા હતા અને અમે દર્શન કર્યા, આસક્તિ મટી ગઈ. ખાવાની ચિંતા જ મટી ગઈ. કોઈ દી થાય જ નહીં, આવું કરે તો ઠીક ને, આ કરે તો ઠીક ને, કાલે શું મેનુ હતું, આજે શું મેનુ હતું. આ મેના પદ્ધતિ બંધ થાય તો ભાઈ સારી વાત કહેવાય. જેઠા બાપા એવા હતા. બોલો. પરોત બાપા ગતરાઈવાળા ગયા ગઢપુર. તે મહારાજ થાળ દેતા હશે, જીવબા લાડુબાને એમ કે મહારાજ દેતા હશે, એમાં જમી લેતા હશે પરોત બાપા. મહારાજને એમ કે જીવબા લાડુબાને રસોડે જમી આવતા હશે. 3-4 દીએ પૂછ્યું, પરોતભાઈ તમે જમ્યા? તો મહારાજ તમારા દર્શનથી જમવાનું સુખ આવે છે. પછી જીવબા લાડુબાને પૂછ્યું, તમે પરોત બાપાને જમાડો છો? તો કે મહારાજ તમે જમાડતા છો, અમે માનીએ છીએ. આમ આ પરોત બાપાની વાત છે, અગતરાયવાળા પરોત બાપા. સ્થિતિ વાત આખી જુદી છે. ચાળા ચૂથતા બંધ કરવા એ બહુ અઘરું છે. થેલા આપણે ત્યાં આવ્યા જ કરતા હોય. થેલા નવા થેલા આવે એટલે ઓલો મૂકી દઈ, નવો લઈ લઈ. આવી ઘણાને બહુ ટેવ હોય. બસ કાલની વાત ઉપર કમલેશભાઈ કાચાનો બહુ સરસ મેસેજ આવ્યો છે. પૂજા કરીને મેં વાંચી લીધો. ચાલો, ક્યાં ક્યાં વતનામૃતની વાત આવી બોલો, થોડાક પ્રશ્નો પૂછી લઈએ. ક્યાં ક્યાં વચનામૃતની વાત આવી? અંત્યનું 9મું, અંત્યનું 1લું, વરતાલનું 4થું. રૂપમભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાણપણું એટલે શું? હું ભક્ત છું એવું યાદ આવે એટલે જાણ.
બરાબર. તમે કોલેજમાં જાઓ છો ને? હા હું વિદ્યાર્થી છું, એ કાયમ જાણપણું રાખવું પડે એટલે વિદ્યા સિદ્ધ કરી શકો. બીજું જાણપણ હું સત્સંગી છું, એ કાયમ રાખવું પડે એટલે કોલેજનો વા તમને લાગે નહીં. હું વિદ્યાર્થી છું એમ કાયમ ધ્યાન રાખવું પડે, કાયમ યાદ રાખવું પડે. એથી વિશેષ હું સત્સંગી છું એ તો યાદ રાખવું જ પડે, નહીતર કુસંગી તમને કરડી જાય. કુસંગનું મેલું હવામાન તમને અસર કરી જાય. હું સત્સંગી છું, હું વિદ્યાર્થી છું, કાયમ યાદ રાખવું પડે ભાઈ. રૂપમભાઈ, જય સ્વામિનારાયણ. પૂજનભાઈ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? તમે એવી વાત આવી કે જેટલું ભગવાનને યાદ કરશું એટલું જગત ભૂલાશે. બસ, જેટલા ભગવાનને યાદ રાખીએ એટલું જગત ભૂલાય. તમારે આ કાયમ યાદ રાખવાનું, હું વિદ્યાર્થી છું, હું સત્સંગી છું. મારા ભગવાન કોણ છે, મારા ગુરુ કોણ છે, મારા મા બાપ કોણ છે, આમ કાયમ યાદ રાખવું એનું નામ જાણપણું. બંધાયેલાને મુક્ત કરી દે છે જાણપણું. બંધાઈ ગયો હોય, બંધનમાં આવી ગયો હોય, જાણપણું આવી જાય. અજાણપણું એટલે આત્મદર્શન. હું કોણ છું, કોનો છું એવું આત્મદર્શન થઈ જાય એટલે એ બંધન થકી મુક્ત થઈ જાય. અને ખાસ આ ધ્યાન રાખજો, અત્યારે રસાશક્તિ પ્રધાન છે. ઓહો હો હો હો, નામ આવડે નહીં આપણને એવું લઈ આવ્યા. નામ આવડે નહીં, ખાણા પીણાના નામ આવડે નહીં. રસાશક્તિ પ્રધાન છે, ધ્યાન રાખજો. અને જ્યાં રસાશક્તિ છે ત્યાં કામ વાસના છે. એ બે સાથે જ છે. રસના એટલે જીભ અને ઇન્દ્રિયને, શીશનું ઇન્દ્રિયને નિત્ય સંબંધ છે. આંખને અને પગને નિત્ય સંબંધ છે. વાણીને અને કાનને નિત્ય સંબંધ છે. ગુદાને અને નાકને નિત્ય સંબંધ છે. ચામડીને અને હાથને નિત્ય સંબંધ છે. એ નિત્ય સંબંધ જ્યાં સુધી ઇન્દ્રિયોને, વિષયોને અને જીવને જ્યાં સુધી નિત્ય સંબંધ છે ત્યાં સુધી જગતનું જાણપણું છે. એ નિત્ય સંબંધ મટી જાય અને ભગવાન સંબંધી પંચ વિષય સાથે નિત્ય સંબંધ કરવો હોય તો 30 લક્ષણે યુક્ત એવા જે સંત એનો મન કર્મ વચને સમાગમ કરે તો એ બધા ઇન્દ્રિયો જગતમાંથી પાછા વળીને ભગવાનમાં જોડાઈ જાય. જાણપણું પણ 30 લક્ષણે યુક્ત સંત એનો સમાગમ કરે તો જાણપણું અખંડ વર્તે, નહીતર જાણપણું અખંડ ન વર્તે. આજની આખી વાતોનો જજમેન્ટ સાર 30 લક્ષણે યુક્ત સંત એનો મન કર્મ વચને કરીને સમાગમ એમાં આવી ગયો સાર બધોય. બધી વાત એની પાસેથી શીખવા મળે. શ્રીજી મહારાજની એક આજ્ઞા 30 લક્ષણે યુક્ત સંતો એની પાસેથી પાળવાનું બળ મળે, પાળવાની કળા મળે, યુક્તિ મળે પાળવાની. અને એવું જાણપણું આવી જાય કે જગતના વિષયથી બંધાયેલો એ મુક્ત થઈ જાય. લ્યો, જાણપણાની પરિપક્વ દશા એનું નામ જ મુક્ત અવસ્થા. અને પછી એનાથી કંઈક જુદી અવસ્થા બાકી છે. લ્યો, આ સમજી રાખજો. આંખને ને પગને નિત્ય સંબંધ. આંખ ખુલે પછી જ પગ આગળ ગતિ કરી શકે. આંખ વેચાઈ જાય એટલે પગ અટકી જાય. આ નામ નિત્ય સંબંધ. વાણીને અને કાનને નિત્ય સંબંધ.
બેરો હોય એ પણ પોતાનું સાંભળી શકે. લ્યો, આમ સાક્ષાત સવિતામાં કહ્યું એટલો નિત્ય સંબંધ છે. ચામડીને ને હાથને નિત્ય સંબંધ છે. નાકને ને ગુદાને દુર્ગંધને નિત્ય સંબંધ છે. સુગંધને નિત્ય સંબંધ છે. શીશનું ઇન્દ્રિયને અને રસના જીવ એને નિત્ય સંબંધ છે. એ નિત્ય સંબંધ છે એ બદ્ધ અવસ્થા છે. એ જીવ માયામાં બંધાયેલો છે. 30 લક્ષણે યુક્ત સંત એનો મન કર્મ વચને સમાગમ કરે અને એનાથી મુક્ત થઈ જાય. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા મોટા સદગુરુઓના સમાગમથી આવા અનેક ગ્રહસ્થ હરિભક્તો છે. એમાં યુવાનો પણ સંખ્યાબદ્ધ છે આવી સ્થિતિવાળા. સંસારમાં રહેવા ખાતર રહેતા હોય. ફરજથી, ફરજ બંધન નથી કરતી, આસક્તિ બંધન કરે છે. ફરજથી જ્યાં રહ્યો ત્યાં બંધન નથી. નોકરી થઈ ગઈ, નોકરીવાળાને 1 તારીખે જોવાની હોય. ફરજ એટલે નોકરી. બસ સંસારમાં તમે નોકરિયાત છો, બંધન ન કરે. જ્યાં આસક્તિ છે ત્યાં બંધન છે. અને એ આસક્તિથી બંધાયેલાને મુક્ત થવું હોય તો વરતાલનું 4થું વચનામૃત. આવી ઘણી ઘણી વાતો આવી ભાઈ. આ સાચી ભક્તિનું પરિણામ છે, ફલશ્રુતિ છે. દુઃખ સુખ બની જાય. જ્યારે ભક્તિનું ફળ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે દુઃખ સુખ બની જાય. ગૃહસ્થાશ્રમ ત્યાગાશ્રમ બની જાય. હું ગૃહસ્થ છું એમ લાગે જ નહીં. પછી અમુક સ્થિતિ એવી આવે કે પતિ પત્નીને ભક્ત કહે અને પત્ની પતિને ભક્ત, પત્નીને ભક્ત કહે. પછી એના જીવન પર્યંત ભક્તના સંબંધો બંધાઈ જાય. આ ભૂતકાળમાં તો હતું જ, વર્તમાન કાળમાં છે. અને સત્શાસ્ત્રનું શ્રવણ અને સત્પુરુષનો સમાગમ એનાથી એ થાય, નહીતર ન થાય. લ્યો, હાલો બોલો ભાઈ યોગેશભાઈ, શું વાત આવી? પૂજનભાઈ છે, એક યોગેશભાઈ નામનો પિંડો હતો, એમાંથી નોખો પડ્યો અને એ પિંડાનું નામ પૂજન પાડ્યું. કેમ થશે? યોગેશભાઈ નામનો પિંડો હતો, એમાંથી એક પિંડો નોખો પડ્યો, એનું નામ પાડ્યું પૂજન. સાંભળ્યું? હાર્દિકભાઈ, ચિરાગભાઈ, ઘનશ્યામભાઈ, બધા સાંભળો છો? માલવી આજ જોડાણા રવિવાર છે ને, નકર તો અત્યારે ગોંડલ પૂગી ગયા હોય. જય સ્વામિનારાયણ માલવી. જય સ્વામિનારાયણ. હા, શું તમારા બાબાનું નામ? સાર્થક. સાર્થક. સાર્થક નામનો પિંડો. રોહિત નામના પિંડામાંથી એક ભાગ નોખો પડ્યો, એ પિંડાનું નામ પાડ્યું સાર્થક. કાંઈ મૂંઝાઈ જતા નહીં હોય, પિંડો તમારો જ છે, કાંઈ મૂંઝાઈ જતા નહીં. આ તો આપણે ક્યાં પહોંચવાનું છે હું તમને અત્યારથી કહી દઉં, ક્યાં પહોંચવાનું છે એમ. એટલે ભક્તો વિચાર કરજો, ગજબની વાત આવી સાક્ષાત સવિતામાં. આપણને ગતિ પડે તો ગજબની છે વાત એમ થાય, નકર ન થાય.
નકર એમ થાય આપણે બોલીએ એમ સ્વામી બોલે છે. સારું. જય સ્વામિનારાયણ. એક જાહેરાત હરિચરણ સ્વામી કરે છે. વાલા હરિભક્તો, આજે આપણી સભામાં અમેરિકાથી રાજેશભાઈ, એક જ નરેન્દ્રભાઈ અને અમદાવાદથી કૃતભાઈ પધાર્યા છે. નરેન્દ્રભાઈ બાબરિયા એટલે 2022માં જ્યારે આપણી છપૈયા અને પુલાશ્રમની યાત્રા થઈ, એ યાત્રામાંથી એમને આપણી સાથે, આ સંસ્થા સાથે અને સ્વામીશ્રી સાથે હેત થયું. અને હેત એવું થયું કે સમય જતાં એ ઝૂમના કાયમ કથાના સભ્ય છે આપણી આ સભાના, અને જિજ્ઞાસુ ભક્ત છે, પોતે અતિ લાગણીથી સ્વામી સાથે જોડાણા છે. એ પણ આ સભામાં પધાર્યા છે. એમના નાના ભાઈ રાજેશભાઈ પધાર્યા છે. તો પૂજ્ય સ્વામીશ્રી પાસે આવશે. મિત્તલબેન રાજેશભાઈ પટેલ, એમના તરફથી આજે આ નૂતન મંદિરનું બાંધકામ ચાલે છે, એ મંદિરમાં એ 11 લાખ રૂપિયાનું દાન પૂજ્ય સ્વામીને અર્પણ કરે છે. તો આવો સ્વામીશ્રી પાસે. આવો નરેન્દ્રભાઈ, આપે આવો સ્વામી પાસે. ક્યાં આમ આમ કેમ રાખવાનું? આમ. જરૂર હોય ત્યારે ખબર ન પડે, બસ જરૂર વગેરે જાય છે. વાહ, શાબાશ. આંગળી ચીંધવામાં પુણ્ય છે, એમ તમે પુણ્યના ભાગીદાર થઈ ગયા નરેન્દ્રભાઈ. સાથે સાથે એમના નરેન્દ્ર એટલે રાજા. બસ તમે શરીરને શરીરના સંબંધીના રાજા થઈને રહેશો, ક્યાંય બંધાશો નહીં. આ એમના મિત્ર વૈષ્ણવ કૃતભાઈ ભક્ત છે, તાજપુરિયા છે. આ ફરેની મહાત્મ્ય વાંચજો. સાથોસાથ ગોપાલભાઈ પ્રાણજીવનભાઈ પટેલ, એ પણ પૂજ્ય સ્વામીશ્રી પાસે આવે. આપણા ભૂતપૂર્વ ટ્રસ્ટી એટલે વિનુભાઈ રાઠોડ, એમના દ્વારા એમને આ સંસ્થામાં અને પૂજ્ય સ્વામી સાથે હેત થયેલું, ત્યારથી એમનામાં આપણી સાથે જોડાયેલા છે. એ પણ 1,11,111નો ચેક પૂજ્ય સ્વામીને અર્પણ કરે અને આ નૂતન મંદિરની બાંધકામની સેવામાં જોડાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એના બાપુજી અને વિનુભાઈ રાઠોડ પોરબંદર એક કોલેજમાં હતા. હા, પોરબંદર મેં જાતા ત્યારે પ્રાણજીવનભાઈ વિનુભાઈ દ્વારા આવવા માંડ્યા. પછી ગોપાલભાઈએ એ પરંપરા ચાલુ રાખી. જય સ્વામિનારાયણ. ભલે, જય સ્વામિનારાયણ. થાળ રસોઈ. જેઠવદી બીજ રવિવાર તારીખ 23/6/2024 ઠાકોરજી સંત હરિભક્તોની રસોઈમાં પટેલ દિનેશભાઈ શાંતિલાલ બેનની તબિયત સારી થાય એ નિમિત્તે અમદાવાદ. વસોયા ચિરાગભાઈ મનસુખભાઈ શ્રી ભક્તિ ટેક્સી સર્વિસ LLP નવી કંપનીમાં શરૂ કરી એ નિમિત્તે અમદાવાદ. પટેલ અનુરાધાબેન અશ્વિનભાઈ અમેરિકાના વિઝા મેળ્યા એ નિમિત્તે સરભાણ. સુખડિયા તેજસભાઈ મનહરભાઈ ઘનશ્યામ મહારાજે રક્ષા કરી એ નિમિત્તે અમદાવાદ. રતનપરા અશોકભાઈ નાનજીભાઈ પુત્ર ભાવિકના જન્મદિવસ નિમિત્તે નવસારી. પટેલ પરિમલભાઈ ઓપરેશન સફળ થયું એ નિમિત્તે અમેરિકા. પટેલ પ્રેમીલાબેન પ્રાણજીવનભાઈ શ્રીજી પ્રસન્નાર્થે વડોદરા. પટેલ નરેન્દ્રભાઈ અરવિંદભાઈ શ્રીજી પ્રસન્નાર્થે અમેરિકા. ઠાકોરજી સંતોની રસોઈમાં ગોંડળિયા હરેશભાઈ છગનભાઈ ચિરંજીવી દર્શિતાને સરદાર ધામમાં એડમિશન મેળવ્યું એ નિમિત્તે જૂનાગઢ. પટેલ હેમાંગીબેન મેહુલભાઈ કોન્ટ્રાક્ટ રિન્યુ થયું એ નિમિત્તે વડોદરા. સૌરાષ્ટ્ર ચવાણા એન્ડ સર્વિસ જયરાજભાઈ હસ્તે એટલે ગોપાળભાઈ. દેશકાળે રક્ષા થઈ. રાતે 3 વાગે એની દુકાનમાં આગ લાગી હતી.
રક્ષા થઈ એ નિમિત્તે ગોપાલભાઈની રસોઈ છે. ભક્ત એને કહેવાય ગમે એટલું નુકસાન થયું ન થયું પણ ભગવાને રક્ષા કરી એમ માનવું એ જ ભક્તની સમજણ છે. એટલે ગોપાલભાઈની રસોઈ છે. ઠાકોરજીનો થાળ મારડિયા પાયલબેન નિર્મલભાઈ સંકલ્પ પૂરો થાય એ નિમિત્તે સમની. શિંગાળા કિરણબેન ચંદુભાઈ સંકલ્પ પૂરો થયો એ નિમિત્તે ઉપલેટા. પટેલ દેવીલાબેન જગદીશભાઈ પુત્ર નમનને ત્યાં દીકરીનો જન્મ થયો એ નિમિત્તે વડોદરા. આજીવન તિથિ અક્ષરનિવાસી કાપડિયા કેશુભાઈ પોપટભાઈ દાદર ગીર. આજીવન તિથિ 3 છે. આજીવન અક્ષરનિવાસી મહેતા દીપકભાઈ ભગવાનદાસભાઈ હસ્તે રાજેશભાઈ રાજકોટ. અક્ષરનિવાસી ટીલવા પારુલાબેન અનિલભાઈ ધોરાજી. આજીવન ધૂન રતનપરા ભાવિક કુમાર અશોક નવસારી. ગોહેલ કૈવલ્ય દેવેનભાઈ જુનાગઢ. મંદિર નવનિર્માણના બાંધકામમાં વોરા નર્મદાબેન ધર્મસિંહભાઈ દાનપેટીના જૂની સાંકળીવાળાના 4693 આવ્યા. પટેલ ધ્રુવકુમાર અશ્વિનભાઈ દાનપેટીના સરભાણવાળાના 2047 આવ્યા છે. પટેલ જગદીશભાઈ પ્રાણજીવનભાઈ હસ્તે એટલે કે ગોપાળભાઈ વડોદરા 1,11,111. તેમજ અમેરિકાના જાહેર થયા રાજેશભાઈ અરવિંદભાઈ વડોદરાવાળા આજે 11 લાખ રૂપિયા લખાવે છે. જય સ્વામિનારાયણ. જય અમેરિકાવાળા. જય સ્વામિનારાયણ. મારે બોલવામાં એક ભૂલ થઈ હતી સ્વામી. નરેન્દ્રભાઈ પટેલ, બાબરિયા નહીં. મારે તમે બાબરિયા બોલ્યા. હા સ્વામી. ધોતિયાની સેવામાં પટેલ નિલેશભાઈ જગદીશભાઈ મોટા અબીપરા. બહુ નરનારાયણ દેવને વફાદાર પરિવાર છે. તેજેન પ્રસાદજી મહારાજના બહુ કૃપાપાત્ર આખું કુટુંબ છે અને ઘણો સત્સંગ સારો છે અને હજી સારો થશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.